જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 3 દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે, કયા વિસ્તારની અંદર હજુ પણ વાવણી લાયક સારા વરસાદો નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બનવાની છે, જેના કારણે 25 તારીખ બાદ પણ ગુજરાતની અંદર એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ એક સારો રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો બેક ટુ બેક વરસાદના રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. કયા કયા ભાગોની અંદર આગામી દિવસની અંદર વરસાદની સંભાવના છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદના રાઉન્ડની ફરીવાર એન્ટ્રી જોવા મળી રહી છે. વિસ્તારો પણ વધી રહ્યા છે. ગઈકાલના રોજમાં પણ અનેક વિસ્તારની અંદર ભારે મધ્યમ હળવા વરસાદો નોંધાયા હતા. તેમજ મિત્રો બનાસકાંઠાના ભાગો હોય, સાબરકાંઠાના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો હતો ત્યાં વરસાદનું જોર ઓછું હતું, પરંતુ ગઈકાલ દરમિયાન અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળ્યા હતા. નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. નવા નીરની પણ આવક નોંધાઈ હતી. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર, તમામ જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદો તો અમુક જગ્યાએ સારા વરસાદો નોંધાયા હતા. હજુ પણ મિત્રો આગામી 3 દિવસ દરમિયાન આ રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. જે વિસ્તારની અંદર હજુ વાવણી લાયક વરસાદો નથી જોવા મળ્યા તે તમામ વિસ્તારોનો આ રાઉન્ડની અંદર લાભ મળી જાય અને વાવણી સારા વરસાદે થઈ જાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. કચ્છના પણ ઘણા બધા વિસ્તારની અંદર હજી આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છની અંદર હજી વાવણી લાયક સારા વરસાદો નથી જોવા મળ્યા, પરંતુ આગામી 30 તારીખ સુધીમાં કચ્છના પણ તમામ ભાગોની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાય તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો જૂન મહિનો પૂર્ણ થતાની સાથે ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વાવણી લાયક વરસાદો નોંધાઈ જશે. હાલ તો મિત્રો હાલના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ ઘણા બધા વિસ્તારની અંદર સારામાં સારા વરસાદો નોંધાયા હતા. હજુ પણ 3 દિવસ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે. તેમજ મિત્રો હવે જે વરસાદો નોંધાશે તે ગુજરાતના સાર્વત્રિક વિસ્તારની અંદર જોવા મળશે, એટલે કે ગમે ત્યાં વરસાદ જોવા મળશે તમામ ભાગોની અંદર તેવી સંભાવના છે. હા, અમુક વિસ્તારો બાકી રહી શકે છે, પરંતુ આગામી દિવસની અંદર તે વિસ્તારો પણ કવર થઈ જાય તેવી સંભાવના રહેલી છે. આજની મિત્રો વાત કરવામાં આવે તો આજે 23 તારીખ દરમિયાન પણ વરસાદનું જોર જોવા મળી શકે છે અને ઘણા બધા ભાગોની અંદર આજે પણ સારામાં સારા વાવણી લાયક વરસાદો નોંધાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ગઈકાલની જેમ આજે પણ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો જેમાં દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી જેવા ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો આજે પણ જોવા મળી શકે છે. તે સિવાય દક્ષિણ ગુજરાત જેમાં વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, બારડોલી, બીલીમોરા, વાસંદા, નવસારી, ડાંગ જેવા ભાગોની અંદર પણ સારા વરસાદો નોંધાઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર પણ આજે જોર જોવા મળશે, જેમાં ગઈકાલની જેમ સાબરકાંઠાના વિસ્તારો હોય, મહેસાણા, પાલનપુર, ડીસા, ભટસન એ વિસ્તાર, મોઢેરા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, અરવલ્લીના ભાગો, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા, હારીજ, રોડા, દિયોદર, ભટસન આસપાસ, રાધનપુરના વિસ્તારો હોય, દસાડા, સોઈગામ અને સતલાનપુર આ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે. અને રાપર આસપાસના જે કચ્છના ભાગો છે તેમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, નલિયા જેવા ભાગોની અંદર પણ. જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો જેમાં રાજકોટ હોય, થાન, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. તે ઉપરાંત મિત્રો વરસાદનું જોર હજુ 3 દિવસ દરમિયાન યથાવત જોવા મળશે. હાલ આ રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. 1-2 દિવસની વરાપ જોવા મળી શકે છે 26-27 તારીખ દરમિયાન, પરંતુ રેડા ઝાપટા સામાન્યથી લઈને હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. હા, 24 તારીખથી વરસાદનું જોર ઘટી શકે છે 24-25 દરમિયાન, પરંતુ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો એ ભાગોની અંદર વરસાદ કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને 24-25 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો જેમની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદનું જોર થોડું જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારની અંદર પણ વરસાદ હળવો મધ્યમ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો ફરીવાર બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે 25 તારીખ બાદ એટલે કે 26, 27, 28 એ દિવસો દરમિયાન મધ્યમથી લઈને ભારે વરસાદો નોંધાશે. એમાં પણ ઉત્તર ગુજરાતનો વધુ લાભ મળે તેવી સંભાવના છે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, એટલા માટે ઉત્તર ગુજરાતને લાભ મળી શકે છે. જેમાં સાબરકાંઠા હોય, થરાદ વાવ, મહેસાણા, પાટણ, સુઈગામ એ વિસ્તાર, અરવલ્લી, મોડાસા એ ભાગો હોય,
તેમજ મિત્રો સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો હોય આ તમામ ભાગોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદો પડી શકે છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદો એમાં જોવા મળશે 26 તારીખ આસપાસથી આગામી દિવસની અંદર. જ્યારે કચ્છના પણ તમામ ભાગોની અંદર એ દિવસો દરમિયાન સારામાં સારા વરસાદો ખાબકે તેવી સંભાવના રહેલી છે. એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તમામ ભાગોનો વારો આવી જાય તેવું હાલ અપડેટ જોવા મળી રહ્યા છે. તેમજ મિત્રો હવે જે રાઉન્ડ આવશે 25 તારીખ બાદ, આમ તો અત્યારે જે ચાલુ છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અલગ અલગ વિસ્તારો દરમિયાન અલગ અલગ દિવસો દરમિયાન રાઉન્ડ જોવા મળશે, એટલે કે વરસાદ જોવા મળશે, જેમની અંદર હળવો મધ્યમ સારા વરસાદો અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ તારીખો દરમિયાન જોવા મળશે. તેમજ મિત્રો આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 30 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી જશે. તેમજ વાવણી લાયક વરસાદો થઈ જઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ત્યારબાદ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ એક સારામાં સારો અને અતિ ભારે વરસાદનો પણ રાઉન્ડ જોવા મળશે 5 જુલાઈ આસપાસથી તેવી સંભાવના રહેલી છે. તેની અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ.